નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। અત્યારે ગુજરાત હાઈકોર્ટથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં જણાવીએ તો આપણે એક વોટ્સઅપ ઉપર ચેનલ બનાવી છે અને એ ચેનલ ઉપર તમે જઈને ફોલો કરશો તો તમને રોજે રોજના તાજા સમાચાર મળતા રહેશે। ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દીધી છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાઈકોર્ટને ધમકીભર્યો ઈમેલ મળી ગયો છે। હાઈકોર્ટના ગેટ પણ બંધ કરવામાં આવ્યા છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો હતો। પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી હતી। હાઈકોર્ટના ગેટ બંધ કરીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। હાઈકોર્ટના ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તેવું સફીન હસને જણાવ્યું છે। ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે હાઈકોર્ટના ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। હાઈકોર્ટના ગેટ બંધ કરીને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। ઈમેલ મોકલનારની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।